હેલો ફ્રેન્ડ્સ, એક્સપ્રેસ જનરલ નોલેજમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું રિઝનિંગના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈશું. તેમાં ટોપિક છે સમસંબંધ ઓળખાવો. સમસંબંધ જેવી કે રીતે અહીંયા આપેલું છે કે ટ્રાય એટલે ટેલિકોમ, ટ્રાય છે તે ટેલિકોમનું છે, તે જ બરાબર ઈરડા એનો સંબંધ કોની સાથે? ઇતિહાસનો સંબંધ છે. હેરોડોટ્સ ઇતિહાસના પિતા તરીકે, તો અર્થશાસ્ત્રનો એના પિતા, એ રીતે સમસંબંધ. જો બીસી બરાબર એફજી, તેનો સંબંધ એફજી સાથે છે, તો એચઆઈ બરાબર ખાલી છે. આ રીતના આપણે સમસંબંધના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈશું આજના વિડીયોમાં, કે જે આવનારી તમામ પરીક્ષાઓમાં 100% ઉપયોગી છે અને રીઝનિંગના પ્રશ્નો બધી જ પરીક્ષાઓમાં પૂછાય છે અને મહત્વનો ટોપિક છે સમસંબંધ ઓળખાવો. જોઈએ વિડીયોમાં આગળ. પ્રથમ પ્રશ્ન છે આંખ બરાબર આંખ જેમ શું થાય છે કે ગ્લુકોમા. ગ્લુકોમા શેનો રોગ છે? તો કે આંખનો છે. તો દાંતનો રોગ કયો છે? ગ્લુકોમા છે તે આંખનો રોગ છે. તો તે જ રીતે દાંત આપેલું છે, તો દાંતનો રોગ, તેની સાથે સંબંધ ધરાવતો રોગ કયો છે? અસ્થમા છે, પાયોરિયા છે, ગોઈટર કે સિફિલિસ? શું આવશે? સાચો જવાબ આવશે પાયોરિયા. ઓપ્શન બી સાચો જવાબ થશે. તો આ જ રીતે સમસંબંધ છે તે ઓળખાવાના રહેશે અને આવા પ્રશ્નો છે તે દરેક પરીક્ષાઓમાં 100% પૂછાય છે. જોઈએ ત્યારબાદ ઊંટ. ઊંટ એટલે કે બોતડું. ઊંટનું બચ્ચું હોય તેને શું કહેવાય છે? બોતડું. તો હાથી, હાથીનું બચ્ચું શું હોય છે? તેની સાથે શું કહેવાય છે? તેને મદનિયું. હાથીના બચ્ચાને શું કહેવામાં આવે છે? મદનિયું. જે રીતે અહીંયા બચ્ચાનો સમસંબંધ આપેલો છે કે ઊંટનું બચ્ચું હોય છે તેને બોતડું કહેવામાં આવે છે, તો હાથીના બચ્ચાને કહેવામાં આવે છે મદનિયું. ખાસ યાદ રાખવું. ડોક્ટર. ડોક્ટરનું કામ શું હોય છે? તો કે રોગ મટાડવાનું. એ જ રીતે પછી શું આપેલું છે? ખાલી જગ્યા, ખાલી જગ્યા. તો નીચે બે સમસંબંધ આવેલા છે, તેમાંથી જે સાચો સમસંબંધ છે તે આપણે ત્યાં રાખવાનો છે. વિદ્યાર્થી, અધ્યાપક, સંગીતકાર, વાજિંત્ર, પોલીસ શું કરે છે? ગુનો નોંધે છે. માતા, પિતા. શું આવશે સાચો જવાબ? તેમાં આવશે પોલીસ. પોલીસનું શું કામ હોય છે? તો કે તેને ગુનેગારોને પકડવા. એ જ રીતે ડોક્ટર છે તે રોગનો નિકાલ કરે છે અને પોલીસ છે તે ગુનાનો નાશ કરે છે. સાચો જવાબ થશે ઓપ્શન સી. ત્યારબાદ છે બીબી એ જેમ બરાબર એ બી બી. તો એસએસટી બરાબર શું આવશે તેમાં? ટીએસએસ. ઓપ્શન ડી સાચો જવાબ થશે તેમાં. લેખક, પેન. લેખક શેનાથી લખે છે? લખવાનું કાર્ય કરે છે પેનથી. તો તે જ રીતે જોઈએ બે ખાલી જગ્યામાં કયો સમસંબંધ આવશે? પેન, પેન્સિલ. ટ્રેન ક્યાં ચાલે છે? પાટા પર. ખુરશી, ટેબલ. વાણંદ, અસ્ત્રો. લેખકનું હથિયાર આપેલું છે પેન, તો શું આવશે? તમે સમજી ગયા હશો. વાણંદ, જે કેનાથી પોતાનું કાર્ય કરે છે? અસ્ત્રાથી. ઓપ્શન ડી આવશે સાચો જવાબ. ત્યારબાદ સોનું. સોનાનું શું બને છે? તો કે દાગીના બને છે. તો તે જ રીતે માટીમાંથી શું બને છે? શું આવશે સાચો જવાબ તેમાં? ઘડો. સોનું હોય છે તેમાંથી દાગીના બનાવવામાં આવે છે, તે જ રીતે માટીમાંથી ઘડો બનાવવામાં આવે છે. ઓપ્શન સી સાચો જવાબ થશે. જો હોય બીસી જેમ એફજી, તો એચઆઈ જેમ બરાબર શું થશે? એલએમ. એચઆઈ બરાબર થશે એલએમ. ઓપ્શન બી સાચો જવાબ થશે તેમાં. કુંભાર. કુંભારનું કામ શું હોય છે? તો કે માટલા બનાવવાનું હોય છે. તે જ રીતે સુથાર આપેલું છે. સુથારનું કામ શું હોય છે? ફર્નિચર બનાવવાનું. ઓપ્શન ડી આવશે સાચો જવાબ. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો અને ચેનલ પર નવા હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી દેજો. મોસ્ટ આઈએમપી ટોપિક છે રીઝનિંગનો સમસંબંધ. વ્યવસ્થિત જોવો, જેથી કરીને આવનારી બધી જ પરીક્ષાઓમાં તમને 100% ઉપયોગી થશે. આગળ જોઈએ અગ્નિ. અગ્નિથી શું થાય છે? ધુમાડો. તો આવો સંબંધ નીચેનામાંથી કયો છે? અગ્નિમાંથી ધુવાડો થાય છે, તો આવો નીચે જે ચાર ઓપ્શન આપેલા છે એવો સંબંધ, કયા સંબંધમાં આવો સંબંધ હોય? હેતુ, હેત, ધિકાર, સ્ટેથોસ્કોપ, ડોક્ટર, દુખાવો, દવા, ખાંડ, મીઠાશ. શું આવશે એમાંથી સાચો જવાબ? ઓપ્શન ડી આવશે સાચો જવાબ. ખાંડ. ખાંડમાં શું હોય છે? તો કે મીઠાશ. જે રીતે અગ્નિમાં ધોવાડો હોય છે તે જ રીતે ખાંડમાં મીઠાશ હોય છે. ઓપ્શન ડી સાચો જવાબ થશે. વધ તો તૂટ, વધતું હોય તો ઘટતું, તો મોંઘું. મોંઘામાં શું આવશે? સસ્તું. વિરુદ્ધાર્થી આપેલું છે તેમાં ખાસ યાદ રાખવું, વિરુદ્ધાર્થી સમસંબંધ આપેલો છે. ઓપ્શન ડી સાચો જવાબ થશે. ખોરાક, ભૂખ. ખોરાકથી શું થાય છે? ભૂખ સંતોષાય છે.
તો ઊંઘથી શું સંતોષાય છે? થાક. થાક લાગ્યો હોય અને ઊંઘ કરી લઈએ તો ઊંઘથી થાક દૂર થાય છે. એ રીતે ખોરાકથી ભૂખ દૂર થાય છે. ગાંધીજી શું હતા? રાષ્ટ્રપિતા. તો રવિન્દ્રનાથ ટાગોર તે શું હતા? ગુરુદેવ. ગાંધીજી રાષ્ટ્રપિતાનું બિરુદ હતું. રવિન્દ્રનાથ ટાગોરને શું કહેવામાં આવતા? ગુરુદેવ. ઓપ્શન બી સાચો જવાબ થશે. કાયદો. કાયદામાં શું હોય છે? કલમ આપેલી હોય છે. તો તે જ રીતે બંધારણમાં શું હોય છે? બંધારણ જેમ આર્ટિકલ. કાયદામાં શું હોય છે? કલમો આપેલી હોય છે. તો બંધારણમાં આપેલી છે આર્ટિકલ. ઓપ્શન સી સાચો જવાબ થશે. ગુજરાત તો ગાંધીનગર, મતલબ અહીંયા પાટનગરની વાત થાય છે કે ગુજરાતનું પાટનગર છે તે ગાંધીનગર છે. તો તે જ રીતે છત્તીસગઢનું પાટનગર કયું થશે? રાયપુર. ઓપ્શન બી આવશે સાચો જવાબ. સંબંધ આપેલો હોય તો તુરંત ઓળખી જવું. જે રીતે આપેલું છે ગુજરાત ગાંધીનગર, મતલબ શું થયો કે ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે અને છત્તીસગઢ આપેલું છે તો છત્તીસગઢનું પાટનગર છે રાયપુર. મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી દેજો. આગળ જોઈએ ગાંધીજી રાજઘાટ. ગાંધીજીની સમાધિ છે જે તેમને છે તે ક્યાં આવેલી છે? તો રાજઘાટ છે ગાંધીજીની સમાધિની. જે જ રીતે મોરારજી દેસાઈ તેમની સમાધિનું નામ શું છે? અભયઘાટ. ઓપ્શન બી આવશે સાચો જવાબ. ફૂટ ટોસ. તો હેન્ડ બરાબર શું થશે? ફૂટ ટોસ. તો હેન્ડનું આવશે ફિંગર્સ. હાથમાં શું હોય છે? આંગળીઓ હાથની. એ જ રીતે ફિંગર્સ. ઓપ્શન એ સાચો જવાબ થશે. યર મંથ. તો વીક જેમ શું આવશે? યર હોય તો યરમાં શું હોય છે? મંથથી બને છે. કેટલા યર મંથ હોય છે? તો વીકમાં શું હોય છે? ડેઝ. ઓપ્શન સી સાચો જવાબ થશે. ખોટી જોડ શોધો. 4 જોડ આપેલી છે. .com એ વ્યાપારી, ઓર્ગ છે તે સંસ્થાકીય, જીઓવી સરકાર અને .com છે તે સરકાર. તો નીચેને 4 આપેલી છે જોડ, તેમાંથી ખોટી કઈ જોડ છે? ઓપ્શન ડી છે સાચો જવાબ. COM સરકાર એ છે તે ખોટી થશે. ઇતિહાસ. હેરોડોટસ. ઇતિહાસના પિતા કોણ છે? હેરોડોટસ. એ જ રીતે અર્થશાસ્ત્રના પિતા છે એડમ સ્મિથ. ખાસ યાદ રાખવું મિત્રો. ઓપ્શન એ સાચો જવાબ થશે. ટ્રાય છે તે ટેલિકોમ સંસ્થા છે. એ જ રીતે ઈરડા શું છે? ઈરડા છે તે વીમા સંસ્થા છે. ખાસ યાદ રાખવું. ઓપ્શન ડી આવશે સાચો જવાબ. તો મિત્રો આ હતા રીઝનિંગના ટોપિક સંબંધના મોસ્ટ આઈએમપી પ્રશ્નો કે જે આવનારી તમામ પરીક્ષાઓમાં 100% ઉપયોગી છે. હાલમાં જ આવનારી બધી જ પરીક્ષામાં રીઝનિંગ છે તે ખૂબ જ મહત્વનો હિસ્સો છે. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને આવા જ નવા વિડીયોની માહિતી તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.